પણ વાત એ કરતો હતો કે બાપુ આવેલા ફરતા ફરતા એક ભાઈના ઘરે, અને ક્યાં હે બચ્ચા, ક્યાં ચલ રહા હે? બાપુ બધું રેડી હો, તમે જો ફાળો ન માગો બધું રેડી છે બાપુ. अरे बेटा कुछ तो देना पड़ेगा ने, खाली हाथ थोड़ा जाऊंगा मैं. कि बाबू एक काम करो, हमारा छोकरो एक लेता जाओ. અને છોકરો ભાઈ આમ જો આ અઢી અઢી રોટલા ખાય, અઢી શેર લોટ, એટલે અઢી શેર લોટ ના રોટલા ખાતો એટલે એનું નામ અઢિયો પાડેલું. આ એ બાપુની કથાનો પ્રસંગ, આ બધે ખાસ ફરમાઈશ આવે એટલે અઢિયો નામ હવે સાંભળજો, લેર આવી છે. એટલે કીધું બાપુ આને લે, કોઈ બાત નહીં, પુત્ર કા દાન કરતે હો તો બહુ બઢિયા. એટલે ઓલો છોકરો કે બાપુ આપણે આવીએ બાકી રોજ અઢી શેર જો હે હો. અને સાધુની જગ્યામાં સાહેબ ખાવાનું થોડું ખૂટે. ભારત વર્ષનો સાધુ એમ થોડો કે હું તને ઓછું ખવડાવી, કાળ ને ધરવેલાના દાખલા છે ભારત. કે કોઈ વાંધા નહીં બેટા, એક ઘર ઓર માંગ લુગા, લેકિન ચાલ ગયા. ઓલો રોજ તમને કહે તમને, પછી તો બાપુ ત્યાં ચોખા ઘીના પરોઠા દાબે અઢી અઢી શેરના. એમાં 11 એકાદશી આવી. एकादशी ने अगली रात बापू ए कीधु कि कल एकादशी है, सभी को उपवास करने का है आश्रम में. बोलो कि बापू आपने नहीं बकता, આપણે આવી બોલી નહોતી કરી, અને હવે તમે મને પાછો કાઢશો તો તમારું સાધુત્વ લાગશે. બાપુની નકુસા માંગલી નાખી દીધી માર દીકરા, આવો બુદ્ધિ વાળો. પણ બેટા हमारे आश्रम का ए सदियों से चला रहा है ये हमारा परंपरा કે બાપુ બધી વાત હાશી, મને મારું સીધું નાખું, હું આશ્રમમાં બહાર રાંધીને ખાય. એટલે બાપુ કીધું અચ્છા बेटा कोई बात नहीं, सामने नदी है, नदी के किनारे बैठा बैठा तेरे हाथ से रोटी पका लेना और खा लेना. એ કે અઢી શેર લોટ પેલો હવારમાં એને અઢી શેર લોટ ને એનું સીધું આપી દીધું. અને આ છોકરો અઢી શેર લોટ અને બાકી એની સામગ્રી લઈ અને નદીના ઘાટ ઉપર વયો ગયો, વાસણ ને બધું એ કોથળામાં બાંધી સુલો બનાવ્યો. નદી તો હતી, કમ્પ્લીટ કર્યું. પણ એમાં સંતે હાથ કર્યો કે ઇધર આ બેટા, રસોઈ હો ગઈ? કે हाँ. एक बात सुनना, ठाकुर जी के थाल धर कर बाद में खाने का. ઠાકોરજી ને થાળ ધરી અને પછી ઠાકર ને જમાડ્યા પેલા જમતો નહીં, કાંઈ વાંધો નહીં. રસોઈ તૈયાર થઈ અને સાહેબ ઠાકોર ને કોઈ દી નામ સાંભળેલું નહીં. આણે ઠાકોર શું કહેવાય ઈ એને ખબર નહીં, કોરી સિલોઈટ અને ઠાકોર નું નામ લખાઈ ગયું. થાળી માથે આમ ઢાંક્યું અને પછી આખું વિસી ગયું કે હે મારા ગરુના ઠાકર, હે ગરુ એના ઠાકર, ઝટ આવો તમે જમી લો, પછી હું ઝપટ કરું. કારણ કે હાથે રાંધ્યું હોય તેથી ભૂખ બહુ લાગે. આંખ ખોલી તો અખિલ બ્રહ્માંડ નો અધિપતિ ભોળા હૃદયથી આકલો છો ને ભાઈ, રામ બેઠા બેઠા જમતા. હાશે ને ઓય તમને કહે ભાઈ કોણ? ગરુનો ઠાકર. મોઢું નથી. ભગવાન ઈશારો કર્યો, જમતા જમતા બોલતો નથી. ભગવાનને ખબર હતી કે આને વાતચીત ન કરે, ઝપટ કરી લેવાય. અને પહેલી વાર સાહેબ એક પવિત્ર માણસ, બુદ્ધિ વગરનો માણસ, સરળ માણસ, હાવ ભાવનો માણસ હાથે રસોઈ બનાવતો હોય. મારો રામ સબરીના બોર પછી પહેલી વેલી થાળી મરી હોય તો આ માણસની થાળી હતી. રામ ઝપટ કરી ગયા, અઢી શેર લોટ ઉલાળી ગયા, ઠામડાને ઘા કરીને ભાગ્યા. કાલે બોલો કે આ ઠાકર છે કે વાત, હું બધું ઉલાળી ગયો બધું. વાહ ગરુના ઠાકર વાહ. પણ એક મોજ અને બીજી હું આવી, મારો ગુરુ એકાદશી રહે પણ ગુરુનો ઠાકર એકાદશી નથી રહેતો, એટલે હું ન રહું તો હાલે, એ ફાઇનલ છે. આ ઠાકર આખી થાળી ખાઈ ગયો. બીજી એકાદશી આવી એટલે ગુરુને કીધું 5 શેર પૂરું. કેમ? તારો ઠાકર ડોહો હાચે ને આવ્યો તો બધું ઉલાળી ગયો ડોહો. આપ્યું. 2 જણાની રસોઈ થાય એટલું તૈયાર કરી બીજી એકાદશી અને આમ બરોબર થાળી ઢાંકીને કીધું કે હે મારા ગુરુના ઠાકર હંવિયાવો તૈયાર કરી નાખ્યું બેયનું. ભગવાન રામ નીકળ્યા, માં જાનકીએ કીધું કે ઓલે ખરે ઓલી એકાદશી ક્યાં એકલા એકલા જમી આવ્યા? તો કે હાલો બેયનું તૈયાર છે.
જગદંબા જગજનની જાનકી અન્નપૂર્ણા સાક્ષાત આવી અને આમ કહેવાય કે નજર ખોલી બોલે આંખ ઉઘાડી તા બે ખાય હે ઠાકર પડખ્યા રૂમઝૂમ ભગવાને કીધું પરણેલા શું એમ મારા ગુરુ ખોટા પણ મન ના પાડે ગયા તેનો ઠાકર પરણેલો છે એટલે એને કીધું કે આમ ભલે તમારા ઈ રહ્યા પણ ખાવામાં બે હરખ્યા ખાઓ ખાઓ પેટ ભરા ખાઓ ખાઓ એકલા એકલા બે હરખાઓ તો પૂરું થઈ ગયું આદે બે ની રસોઈ જમીન સાહેબ ન્યાલી વિદાય લીધી અને ઓલે પાછો થાળીનો ખા કર્યો ત્રીજી એકાદશી આ વિચારે એ 7.5 શેર પૂરું ઈડો પરણેલો છે વાંઢો નથી ગુરુને એમ છું કે આને કોઈ મિત્રો વધ્યા હશે કોઈ ગોવાળિયા કોઈ મળ્યા હશે આદિવાસી ભીલના જમાંડા કોઈ મળ્યા હશે આનું મિત્ર સર્કલ વળ્યું છે જંગલમાં બાકી ભગવાન તો ક્યાં લે આવે 3.5 શેર 3 જણાની રસોઈ તૈયાર કરી અને પાછી આખું વિશીને કીધું કે હે મારા ગરુના ઠાકર તમારા ઈ રસોઈ તૈયાર છે જમવા પધારો ભગવાન રાઘવેન્દ્ર સરકાર જગદંબા જગજનની જાનકી બે જ્યાં નીકળ્યા એટલે લક્ષ્મણે કીધું કે વનમાં હું હારે હતો ઓલી એકાદશી બે માણા હપીને ખાઈ આવ્યા તો અમને વાંધો હું છે કે લક્ષ્મણ જો પહેલી વાત ઓલો બટક બોલો છે ગમે એમ બોલે ને તને રીહ બહુ ચડે અને મારો પ્રિય પાત્ર હોય તો જ મને ખબર છે પ્રભુ એવું હોય ન્યા જ તમે જાતો કે બધું મૂંગું રહેવાનું બોલવાનું નહીં હું નથી બોલતો પૂછ તારી માન પૂછ કે નહીં બોલું તો હાલ 7.5 શેર 3 જણાની રસોઈ તૈયાર અને આને જ આંખ ખોલી તો રામ લક્ષ્મણ ને જાનકી ઓલો આ હારે આવ્યા ઈ એટલે તમારો નાનો ભાઈ ખાઈ જાઓ બીજું મારી નાખવા જ આવ્યા પછી ક્યાં વાત છે ઓલે પાછા આવીને બીજી જયારે ચોથી એકાદશી આવી ત્યારે કીધું 10 શેર પૂરું ઈ એકલો નથી એનો ભાઈ આવ્યો તો આરે ઈ તો ડોળાય કાઢતો તો હામો એવો કતરાતો તો પણ તમારા ઠાકરનો ભાઈ હતો એટલે હું ત્યાં સુધી હજી આ માણસને કોરી સિલોટ છે સાહેબ આ કોણ આવે છે એ ખબર નથી 10 શેર લઈને ગયો પાછો ગયો ત્યાં ગુરુ પાસે 10 શેર નહીં લઈને કોક વજુ કર્યું હાડા 12 શેર પૂરું કરો એટલે ઓલા જે હતા ઈ ને એક મારું એટલે મારે ભૂખ્યું ન રહેવું પડે તોય ગુરુને તો એમ જ છે કોઈક મિત્રો વધ્યા છે 12 શેર નું સીધું લઈને ગયો ઈ માણસ અને કાંઈ રાંધ્યું નહીં એમ નામ ઢાંકી અને કીધું એ મારા ગુરુના ઠાકર એનો ભાઈ ને આવો ઓલા આવ્યા એટલે માથે કપડું લીધું રાંધો પણ આ વખતે એવું થયેલું ભાઈ રામ લક્ષ્મણ જાનકી ત્રણેય આવતા હતા ત્યારે હનુમાને કીધું કે પ્રભુ સેવકનો હું વાગતા કે તો તું આલ પણ ઘડીક ખમીને આવી જાય તામલે હનુમાન આવતા હતા ક્યાં એમ હજી કોઈ વાહે ખરા હનુમાનજી આવ્યા હતા કે સુલો ઘેર લક્ષ્મણ કે ડોળા કાઢમાં બળતણ ભેગા કરે ભાઈ અને માં રાંધે તો હારા આવીશો ને રાંધો 3 એકાદશી થી એકલા મલિંદા ઉઠાવો તે અને હું જો સામે વડલા હેઠે બેઠો મારી થાળી 4 થાય ત્યાં દઈ જાજો એમ કરીને વડલા હેઠે વયો ગયો પણ વિચાર તો કરો માં જગદંબા પોતે રાંધવા બેઠી છે હનુમાન ફૂકું મારીને સુલો પેટાવતો હશે અને મારો લક્ષ્મણ મહારાજ એમ કહેવાય કે ઈંધણા નાખતો હશે અને ભગવાન રામ બેઠો જોતો હશે અને ઓલો બેઠો સામે જા જોવે રસોઈ તૈયાર થઈ સાહેબ એટલું નહીં પણ જગદંબા જાનકીનો હાથ રસોઈને અડ્યો વડરાઈમાં સુગંધ ફેલાણી
બોલો વાંચ લેતો કે હાથ હારો છે કારે રંધાયું એ ઉતાવળ રાખજો હાય થાળી દઈ જાજો રસોઈ તૈયાર થઈને ઓલા કીધું હવે જલ્દી તક ઉભો રહે કેમ કે આ રસોઈ અમીએ બનાવી બરાબર એટલે તાકે અમારે અમારા ઠાકરને બોલાવો તમારે ઠાકર છે પાછો એ વાંધો નહીં તો અમે અહીંયા વડલા હેઠે બેઠા બેઠા હવે પાંદડા ખાવું બીજું શું કરવું અમારે અને સાહેબ હવે જોજો ભગવાન રામનો ઠાકર એટલે ભગવાન આશુતોષ મહાદેવમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિમ બંધના મૃત્યુ મોક્ષમામૃતમ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર યાતે રુદ્ર શિવા તનુર ગૌરા પાપકાશિની તયાનસ્તનવા સંતમયાગિરી સંતાભિષાક સિંહ પ્રભુ હે કૈલાસપતિ પધારો પધારો કીધું પણ ભોળોનાથ તો આવ્યો પણ હારે માં પાર્વતી હારે બે છોકરા એ ભગવાનને જે આવતા જોવે છે સાહેબ બધા જમી લીધા અને ત્યારે માં જાનકી એમ કહેવાય પોતે હાથમાં થાળી લઈને ગયા અને ઓલો જે અઢિયો બેઠો થયો એને કીધું કે નથી ખાવું આમાં એટલે હું ખાયા એટલે કોળિયો લઈને ગયેલા ત્યારે માં એમ કહે છે માથે હાથ મૂકીને કે બેટા એક વાર તો મોઢું ખોલ અને મોઢું ખોલ્યું માં ભગવતીનો હાથ જ્યાં હોઠે અડ્યો અને જ્યાં બ્રહ્મનું જ્ઞાન થયું સાહેબ લાકડી પડે પગમાં પડી ગયો અને તેથી ભગવાન રામ એમ કહે છે કે બેટા માગી લે કે બાપુ શું માગું તમારી પાસે પણ એક વાત રાખો શું કે મારો ગુરુજી સાચું નથી માનતો મારા ગુરુને લઈને આવું ત્યાં સુધી હટો તો તમને રામ દુહાય છે એકવાર મારા ગુરુ દર્શન કરી લે અને સાહેબી છોકરા હડી કાઢી અને એમ કે ભાઈ કે ગુરુને કીધું કે અત્યાર સુધી તમે મને ખોટો માનો છો એકવાર દર્શન કરી લ્યો નહીં તેરા મોકો નહીં મળે સાહેબ શિષ્યએ હાથ પકડ્યો ગુરુને ડોટ મકવીને લાવે છે અને ગુરુએ જે આમ નજર ફેરવી તો રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી ભગવાન આશુતોષ મહાદેવ ભોળિયોનાથ માં પાર્વતી કાર્તિકેયને ગણપતિને જ્યાં જોયા સાહેબ પરમાત્માને નો પગે લાગ્યા ગુરુ શિષ્યના પગ પકડ્યા કે ગાંડા તું તો મારો ગુરુ નીકળ્યો આ તું ન હોત તો મને આનો સાક્ષાત્કાર કોઈ ન કરાવત એ બધા ભોળો હશે ન્યા ભગવાન હશે અને એ ભોળપણ એ પરમાત્માની કૃપા હોય તો જ આપણે આવું મોજ